રાહુલ તમે સ્કિન ડેમો વિડીયો સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે. તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને એકદમથી ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી સૌથી પહેલાં તમારે આવી રીતે એલાઇડ મોસમ ઓપન કરી દેવાનું મિત્રો. તો આપણે ઓપન કર્યા પછી તમને અહીંયા આ પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો. ક્લિક કરશો અહીંયા એટલે તમે અહીંયા જે વિડીયાનું કોઈ મટીરિયલ ડાઉનલોડ કર્યું હશે એ તમને જોવા મળી જશે મિત્રો. તો આપણે તેના ઉપર પછી ક્લિક કરી દેવાનું. તો એના પછી મિત્રો તમને અહીંયા આવું આઇકન જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયાથી ગેલેરી ખુલી જાય મિત્રો. તો આપણા એક મનપસંદનો ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો અમારા મનપસંદનો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો તમે પણ તમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. તો અમે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવડો જે 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા તમારે આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. અને પછી તમારે આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું મિત્રો. આવ્યા બાદ તમારે અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો તમારે સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયાથી આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને રાખવાનું અને આવી રીતે ફોટાને તમારે ખસેડી અને મિત્રો અહીંયા નીચેની સાઈડ લઈ આવવાનો. સોંગની નજીક આપણે જ્યાં સુધી આવી રીતે સોંગ છે ત્યાં સુધી લાવે અને મિત્રો મૂકી દેવાનો. તો મૂક્યા પછી મિત્રો આપણે અહીંયાથી વિડીયો સ્ટેટસ તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આવડું જે આઇકન ઉપર જોવા મળે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની મિત્રો. તો અમે 720 એચડી એમબી સિલેક્ટ કરી લઈએ મિત્રો. એમબી સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે વિડીયો સ્ટેટસ અહીંયા ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા મિત્રો. તો મિત્રો અહીંયાથી આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી મિત્રો તમારે આ ડાઉનલોડના આઇકનની પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.